રાજકોટમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે નિસ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થા જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા મૂળ રાજકોટના હિન્દી અભિનેતા પ્રીત કામાણીની ફિલ્મ હીર એક્સપ્રેસનો ખાસ પ્રીમિયર શો બતાવવામાં આવ્યો। આ પ્રસંગે અભિનેતા પોતે પણ હાજર રહ્યા હતા અને બાળકો સાથે સમય વિતાવીને તેમની ખુશીમાં વધારો કર્યો। એક્સપ્રેસના પ્રીમિયમ શો બાદ પ્રીત કામાણીએ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે હોસ્પિટલ બનાવવા માટે ફંડમાં મદદ કરવાની તૈયારી પણ બતાવી। આ પ્રસંગે જેડીએફ ફાઉન્ડેશનના અપુલ દોશીએ બાળકો માટે એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે લોકોનો સહયોગ માંગ્યો હતો। આજે રાજકોટ મારી જન્મભૂમિ છે અને ત્યાં જ મારી ફિલ્મનું આટલું મોટું સ્ક્રીનિંગ થયું છે। હીર એક્સપ્રેસ જે 12 સપ્ટેમ્બરના થિયેટરમાં રિલીઝ થઈ છે। ઉમેશ શુક્લા એના ડાયરેક્ટર છે અને એ ફિલ્મનો લીડ એક્ટર એટલે કે હીરો હું છું અને જ્યાં મારી જન્મ થયો છે એ જ શહેરની અંદર આજે હું મારી પિક્ચર લઈને મારા રાજકોટના બધા જ મિત્રોને બતાડવા આવ્યો છું, તો મારા માટે ખૂબ ગર્વની વાત છે અને આનાથી વિશેષ કાંઈ હોઈ ન શકે। એક બહુ જ સ્પેશિયલ મોમેન્ટ છે મારી લાઈફમાં અને ખાસ જેડીએફ ફાઉન્ડેશન સાથે જોડાઈને આ ઇવેન્ટ થઈ રહ્યો છે કે અને એક તો હીર એક્સપ્રેસ એક ફેમિલી ફિલ્મ છે, એક પારિવારિક ફિલ્મ છે અને આખું પરિવાર સાથે મળીને જોવે અને એને જે ખુશી મળે એથી વિશેષ મારો કોઈ ધ્યેય નથી આ ફિલ્મમાં આવવાનો। હું આ ઇન્ડસ્ટ્રીમાં છું, ઘણા લોકો હોય છે પૈસા માટે હોય છે, ઘણા લોકો હોય છે ફેમ માટે હોય છે, પણ હું ખરેખર એ હેતુથી આવ્યો છું કે મારા કામથી કોઈના મોઢા ઉપર એક સ્માઇલ આવી શકે અને આજે આટલા બધા લોકોના ચહેરા પર એક હેપીનેસ અને સ્માઇલ જોઈને મને બહુ ખુશી થઈ અને આઈ એમ વેરી વેરી હેપી એન્ડ વેરી વેરી ગ્રેટફુલ ટુ મિસ્ટર અપુલભાઈ દોશી અને એન્ટાયર જેડીએફ ફાઉન્ડેશન અને their entire team to organize this. More than 500 people have gathered here at Cosmoplex in Rajkot. તો મારા માટે એક બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે। 2 ફિલ્મ આવી રહી છે અને શોર્ટ ટાઈમમાં એનું અનાઉન્સમેન્ટ થશે। અત્યારે એનાથી વિશેષ હું કાંઈ બોલી નહીં શકું, પણ હાલમાં જ હાફ સીએ કરીને એક બહુ સરસ શો આવ્યો છે TVFનો અને એ પેલા મિડલ ક્લાસ લવ કરીને મારી એક ફિલ્મ આવી હતી કે જે અનુભવ સિન્હાએ પ્રોડ્યુસ કરી હતી અને રત્ન સિન્હાએ ડિરેક્ટ કરી હતી। તો આ 2 ફિલ્મ જે હવે આવે છે એ બસ ટૂંક સમયમાં જ આવવાની છે, એનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ જાય પછી હું વાત કરી શકું। ખરેખર એકચ્યુઅલી કહું ને રિયલ સેન્સમાં તો સ્ટ્રગલ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી એઝ લોંગ એઝ તમે તમારા કામથી પ્રેમ કરો છો, તમે તમારા ડ્રીમ્સથી પ્રેમ કરો છો અને તમારી આજુબાજુ એવા લોકો છે, તમારી ફેમિલી જે ફ્રેન્ડ્સ છે જે તમને સપોર્ટ કરતા હોય, તો તમારી લાઈફમાં એકચ્યુઅલી સ્ટ્રગલ જેવી કોઈ વસ્તુ જ નથી। અને જેડીએફ ફાઉન્ડેશનની જે શરૂઆત છે એ જ હતી કે અપુલભાઈ જે છે એમણે એ નથી વિચાર કર્યો કે ખાલી મારા જ દીકરાનો પ્રશ્ન છે તો હું સોલ્વ કરીને આગળ વધી જાઉં, પણ જે બીજા લોકોનો પ્રશ્ન છે એ મારો પ્રશ્ન છે અને એ જ એક અમારા જૈન ધર્મમાં પણ એ જ શીખડાવે છે અને આપણો ગુજરાતી સમાજ પણ એ જ શીખડાવે છે અને આઈ એમ રિયલી પ્રાઉડ ટુ બી એસોસિએટેડ વિથ જેડીએફ ફાઉન્ડેશન। જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન નાના બાળકોને જેને ટાઈપ 1 ડાયાબિટીસ થાય છે અને જેની ટ્રીટમેન્ટ છે એ એટલી બધી કોમ્પ્લિકેટેડ હોય છે અને એટલી બધી ડેલી બેસિસ ઉપર કન્સિસ્ટન્ટલી તમારે કરવી પડતી હોય છે કે ઘણા બધા ફેમિલી એનાથી ઝૂંઝતા હોય છે અને એમાં જે એને હૂંફ મળી શકે એક એવું ફાઉન્ડેશન છે અને નિસ્વાર્થ ભાવથી શરૂઆત થયેલી છે અને એટલું બધું મોટા સ્કેલ ઉપર ચાલે છે કે આજે નાનામાં નાનું મેમ્બર જે છે એ 6 મહિનાનું બાળક છે, હે ને અંકલ? પ્લીઝ એનાથી વિશેષ તમે કંઈ એડ કરવું હોય તો ખાસ કરીને આગળ નહીં, મારા માટે હું તો જે મારાથી બની શકશે એ બધી જ વસ્તુ કરવાનો છું। મેં તો પ્રોમિસ કર્યું કે હું સોનુ સૂદને લેવાનો છું, હું એની પાછળ લાગેલો છું। તમે સોનુ સૂદને પ્રીત કહેશો તો આગળ ભાગશે, કારણ કે હું એમની સાથે જ જોડાયેલો છું, ઘણી બધી રીતે અમે લોકો કામ પણ કરીએ છીએ સાથે અને મારા લેવલ પર એઝ અ સેલિબ્રિટી, એઝ અ એક્ટર, એઝ અ સ્ટાર ઇન બોલિવૂડ મારાથી જે બની શકશે હું બધી જ વસ્તુ કરવા માટે તૈયાર છું અને એમને ખબર છે અને મને ખબર છે કે આઈ એમ રાઈટ હિયર ઇન રાજકોટ। હું અપુલ દોશી, જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટના મેનેજિંગ ટ્રસ્ટી। અમે છેલ્લા 22 વર્ષ થયા જે બાળકોમાં થતા ડાયાબિટીસના રોગ ઉપર સંસ્થા ચલાવી છે। સંસ્થા ચલાવવાની સાથે સાથે અમે બાળકોને તથા તેના પરિવારજનોને ડાયાબિટીસ વિશે અવેરી કરી છે અને વર્ષમાં એકવાર ડાયાબિટીસથી અલગ મનોરંજનનું પણ એક માધ્યમ અમે કરતા હોઈએ છીએ, મનોરંજનના માધ્યમથી પણ અમે આગળ વધતા હોઈએ છીએ। એમાં અમે આજે અમારા રાજકોટના પનોતા પુત્ર એવા પ્રીત કામાણી નું હીરો તરીકેનું પિક્ચર હીર એક્સપ્રેસ
એનો અમે એક પ્રીમિયર શો ગોઠવેલ હતો કોસ્મોપ્લેક્સ સિનેમામાં, અને લગભગ 500 ઉપરનું ક્રાઉડ હતું. અને એ ગોઠવવા પાછળ હિરેનપ્રીત કામાણીના ફાધર હરેન કામાણી મારા નાનપણના મિત્ર છે અને આપણી રાજકોટના પનોતા પુત્ર છે. આપણા માટે ગૌરવની એ વાત છે કે રાજકોટ અને ગુજરાત માટેનો ગૌરવની એ વાત છે કે આપણા ગુજરાતી દીકરો આજે હિન્દી પિક્ચરના લીડ રોલમાં કામ કરી રહ્યો હોય તે આપણા માટે બહુ ગૌરવની વાત છે. એક ઉત્સાહ છે આપણને કે આના આવનારી ફિલ્મો પણ ખૂબ સફળ થાય તેવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના પણ કરીએ છીએ. હીર એક્સપ્રેસ અમે પિક્ચર પણ જોયું, ખૂબ સારું છે, ફેમિલિયર પિક્ચર છે. અને પ્રીત કામાણીની આજે વર્ષોથી આ ઈચ્છા એવી છે કે રાજકોટ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન માટે મારા અથાગ પ્રયત્નો કરી અને સંસ્થા માટે અને બાળકો માટે જે કંઈ સારું કામ થાય તે મારે કરવા માટે હું રેડી છું. તન મન ધનથી આપણી સાથે અમારી સંસ્થા સાથે જોડાયેલ છીએ. અને આવનારા દિવસોમાં અમારે આપ મીડિયાના મારફતથી એ પણ એક વિનંતી છે કે રાજકોટમાં ટાઈપ 1 ડાયાબિટીસ માટે એક અદ્યતન એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવાનું છે. તો આપ મારી બધાને વિનંતી છે કે આપ આ અમારી સાથે ખભેતા ખભા મિલાવી અને અમને સાથ સહયોગ આપો અને અમારા બાળકોની જિંદગીમાં એક સારું જીવી શકે તેવી એક અમને મદદ પણ કરો. એના માટે મારી આપ બધાને ખૂબ નમ્ર વિનંતી છે. ધન્યવાદ.